મહાભારતની અંદર જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે જુગાર રમાય છે ત્યારે પાંડવો આ જુગારની અંદર પોતાનું સર્વસ્વ બધું હારી જાય છે અને 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત થાય છે. અને વનવાસ દરમિયાન 5 પાંડવો કુંતા માતા અને દ્રૌપદી ફરતા ફરતા દ્વૈતવનની અંદર પ્રવેશ કરે છે. અને એ વખતે એક બ્રાહ્મણ વ્યક્તિ, ઋષિ વ્યક્તિ પાંડવો પાસે આવી કહે છે કે અહીંયા આગળ અમે ભગવાનને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરીએ છીએ, એની માટે સમિત એટલે લાકડું લેવા માટે જઈએ છીએ. પણ એક માયાવી રાક્ષસ એમને પરેશાન કરે છે અને લાકડું લઈને હરણના સ્વરૂપની અંદર ભાગી જાય છે. તો હમણાં તાજેતરમાં જ અમારું લાકડું લઈને હરણ ભાગી ગયું છે, તો તમે અમારી રક્ષા કરો. એક ઝાડ નીચે દ્રૌપદી અને કુંતા માતા બંને જણાને બેસાડી અને 5 ભાઈઓ અલગ અલગ દિશાની અંદર પેલા હરણને પકડવા માટે દોડે છે. પણ આ માયાવી રાક્ષસ હતો એટલે અદ્રશ્ય થઈ જાય, દેખાય, દોડે, પકડવા જાય, અદ્રશ્ય થઈ જાય. થાકી ગયા, થાક્યા પાક્યા બધા એક જગ્યા પર ભેગા થયા, બધા તરસ લાગી હતી. એટલે પાણી લેવા માટે યુધિષ્ઠિરે નકુલને કીધું, તું નાનો ભાઈ છે, તું પાણી લેવા માટે જા. અને પાણી લેવા માટે ગયો. પાણીનો એક ઝરણાનો અવાજ સાંભળીને તરફ ગયો અને ઝરણાની અંદરથી અવાજ આવ્યો કે તમે જેવો એ ઉભા રહો, પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો, પછી તમને પાણી ભરવાનો અધિકાર પ્રાપ્ત થશે. નકુલે પાણીની હાથ અંદર નાખ્યો, સ્પર્શ થતા જે બેભાનની મૂર્છા વસની ગળી પડ્યો. આ બાજુ સહદેવને કીધું કે ભાઈ આ નકુલ નથી આવતો, તું જા. હવે સહદેવ ત્રિકાળ જ્ઞાની કહેવાય, પણ એને શ્રાપ હતો કે કોઈ કહે અને કોઈ પૂછે તો જવાબ આપે, બાકી ત્યાં સુધી એને કંઈ યાદ જ ના આવે. એટલે સહદેવ ગયો, એને પાણીમાં હાથ નાખ્યો, એ પણ બેભાન થઈ પડી ગયો. ભીમ ગયો, એ તો જાડી બુદ્ધિ કહેવાય, એ કંઈ વિચારે જ નહીં, એટલે એને પાણીમાં હાથ નાખ્યો, એ મૂર્છાવશ. અર્જુન ગયો, એ મૂર્છાવશ થઈ ગળી પડ્યો. યુધિષ્ઠિર જાય છે એ વખતે અંદરથી અવાજ આવે છે કે ભાઈ પહેલા મારા પ્રશ્ન જવાબ આપ, નહીં તારા 4 ભાઈઓ જેવી તારી હાલત થશે. અને યુધિષ્ઠિર બુદ્ધિશાળી એમને કીધું કે તમે જે હોય પ્રગટ થાઓ. અને પ્રગટ થયા અંદરથી યક્ષ નીકળે છે. મહાભારતની અંદર યક્ષ અને યુધિષ્ઠિરની પ્રશ્નોત્તરી બહુ જ પ્રચલિત છે. આમ તો જો કે લોકની અંદર મહાભારતની કથા જ નથી થતી, કોઈ મહાભારતની કથા ના બેસાડે. કોઈ એમ કે જો મહાભારતની કથા કરાવે એના ઘરની અંદર મહાભારત થાય. પણ આપણે ત્યાં સંતો મહાભારતની કથા કરે બહુ વાંધો નથી આવતો. આપણે ઝઘડા સમાવવા માટે કથા કરીએ છીએ, વધારવા માટે નથી. અને એ વખતે ત્યાં આગળ આ બંને વચ્ચે ચર્ચા ચાલે છે. ઘણા બધા 124 પ્રશ્નો પૂછેલા છે. એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે કહ પંથા, લેવા જેવો માર્ગ કયો? આપણને પૂછવામાં પડે શું કહીએ કે સ્વામી આડા હાથે સભા પૂરી કરો તો ઘરે જવાનો માર્ગ લેવા જેવો છે. યુધિષ્ઠિરને એ વખતે પૂછવામાં આવ્યું ત્યારે યુધિષ્ઠિર બહુ સરસ જવાબ આપે છે કે તર્કો અપ્રતિષ્ઠ શ્રુતયો વિવિધ્ના નૈકો મુનિર્યસ્ય વચ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા મહાજનો યેન ગત સંબંધા. મોટા પુરુષોએ જે માર્ગનું અનુસરણ કર્યું છે એ માર્ગે ચાલવું ને એ માર્ગ લેવા જેવો છે. આજે આપણી મત પ્રમાણે, આપણી વિચારધારા પ્રમાણે આપણે વર્તીએ એના કરતા મોટા પુરુષે ચીંધેલા માર્ગ ઉપર, મોટા પુરુષ ચાલેલા જે માર્ગ ઉપર હોય એના પગલે પગલે ચાલીએ તો જીવનની અંદર ઘણી મોટી સફળતા મળે છે. 7 હેબિટ્સ પુસ્તકની અંદર સ્ટીફન કવીએ એવું લખ્યું છે કે સાચા જીવનથી છૂટી પાડી શકે એવી કોઈ અસાધારણ સફળતા દુનિયામાં છે જ નહીં. એટલે તમારે જીવનની અંદર પ્રગતિ પામવી હોય, એ આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે વ્યવહારિક ક્ષેત્ર હોય, એ બધા ક્ષેત્રની અંદર સૌથી મહત્વનું કોઈ પરિબળ હોય તો એ વાસ્તવિક જીવન છે, સાચું અને સારું જીવન છે. આજે લોકની અંદર આપણને દેખાય છે કેટલાકને હાથીના દેખાડવા જુદા, ચાવવાના જુદા, બરાબર છે. ઘણી વાર માણસો આ રીતે વર્તે છે. તમારી ઘરની સ્ટાઇલ જુદી હોય રહેવાની અને બહારની સ્ટાઇલ જુદી હોય, એક પ્રકારની મેનર પણ છે. હું ઘણી વાર સભામાં કહું છું
ઘણા ઘરે જમતા હોય એની સ્ટાઇલ જુદી હોય, અને કોકના લગ્નમાં ગયા હોય નવા કપડાં પહેરી ત્યારે જમવાની સ્ટાઇલ જુદી થઈ ગઈ. ત્યારે એમાં કોક માર્કેટમાં મુકાવાનું હોય ને તો આમ ચમચી ભરી રસ લે તો અડધી ચમચી જ લે અને આમ પીવે, પછી આમ ઘડીએ ઘડીએ ટીશ્યુથી મોઢું લૂછાય. અને એમાં જો કપડા પર કંઈક પડ્યું હોય તો એટલો સેન્સિટિવ બની જાય ને. કેમ? કારણ કે બધાના કેમેરા મંડાયેલા હોય. અને એવી જ વ્યક્તિ ઘરમાં બેઠો હોય ત્યારે ફ્રીલાન્સિંગ આપણે સરસ આપણે નાઇટ ડ્રેસમાં બેઠા હોય જમવા માટે, સાંજે કામ ધંધેથી આવ્યા હોય અને ઘરમાં ધર્મપત્નીએ દાળ ભાત બનાવ્યા હોય તો કેટલાક થાળીમાં લઈને ઉડીને ખબર પડે. આ મહેનત છે, પણ વાસ્તવિક જીવન અને આ અંતક જીવન કે જુદું તો નહીં હોય. માણસ બહાર દેખાય છે જુદો, અંદર દેખાય છે જુદો. પણ સાચી અને સારી રીત એ જીવનની અંદર મોટા પુરુષના માર્ગે ચાલે. એટલે સ્થૂળ દ્રષ્ટિએ વાત નથી કરવા માંગતો, પરંતુ આંતરિક સદગુણો, આંતર વૈભવ એ મોટા પુરુષોના જીવનમાંથી આપણને શીખવા મળે છે. આજે આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષાની બધી વાતો સાંભળીએ છીએ. કેટલાય રવિવારથી અલગ અલગ પરીક્ષાના માધ્યમથી આપણે સંતોના મુખેથી પ્રવચન સાંભળીએ છીએ. આજે પ્રવીણ પરીક્ષાના પુસ્તકો રિલેટેડ વાતો કરીએ છીએ. સત્સંગ શિક્ષણ પરીક્ષા એ કેવળ આપી દેવાની નથી, જતું એ એના પૂરતું વાંચો ને, માર્ક્સ લઈ લીધા કે નંબર લઈ લીધો કે સંતો રાજી કરવા માટે હાજરી પુરાઈ દીધી એના માટે નથી. મોટા પુરુષોના જીવન આપણા પરીક્ષા પોતાની આપણા પ્રેક્ટિકલ લાઈફની અંદર પણ કેટલા ફાયદાકારક છે. એમના જીવનના પ્રસંગો માધ્યમ કોઈ પણ હોઈ શકે, રવિ સભાનું માધ્યમ હોય કે પરીક્ષાનું માધ્યમ હોય, અલ્ટિમેટ આપણે શીખવાને શું છે કે એની અંદરથી આપણે આપણા જીવનની અંદર સદગુણોને આત્મસાત કરવાના છે. યોગીજી મહારાજની કર્મભૂમિ બાદ હવે સ્વામીશ્રીનું લક્ષ્ય હતું યોગીજી મહારાજની જન્મભૂમિ. ગોંડલમાં યોગી સ્મૃતિને ચિરંજીવી કરતું સ્મારક તૈયાર કરનારા તેઓએ ધારીમાં યોગી સ્તુતિના પ્રતીક સમૂહ સુંદર મંદિર તૈયાર કરેલું. તેના પ્રતિષ્ઠા મહોત્સવ માટે તારીખ 20 ઓક્ટોબરની સવારે ગોંડલથી વિદાય થયેલા સ્વામી શ્રી દેવળિયા અમરેલી થઈને રાત્રે 9:30 વાગ્યે ખાંભા પધાર્યા. અહીં જે.એન. મહેતા હાઈસ્કૂલમાં સત્સંગ સભાનો લાભ આપી તેઓએ તારીખ 20 ઓક્ટોબરની સવારે નૂતન મંદિરમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. તે દ્વારા ગામના થોડા અને સામાન્ય ભક્તોની ભક્તિને સાર્થક ઠેરવતા સ્વામીશ્રી પ્રતિષ્ઠા બાદ 55 ઘેર પગલા પાડી સાંજે ચલાલા પધાર્યા. અહીં દાન બાપુની જગ્યામાં મહંત શ્રી વલ્કુ બાપુને મળી રાત્રે 11 વાગ્યે ધારી આવી પહોંચ્યા. અત્રે તારીખ 22 ઓક્ટોબરના રોજ પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞ અને નગર યાત્રાના આયોજનો ગોઠવાયેલા. આ ઉત્સવની સ્મૃતિ પોતાની દુકાન સાથે સાંકળી લેવાના ઈરાદાથી અજીતભાઈ નામના એક મુમુક્ષે પોતાની નવી દુકાનનું ઉદ્ઘાટન પણ આ જ દિવસે ગોઠવેલું. તે માટે સ્વામીશ્રી સ્વયં પધાર્યા. યજ્ઞ નગર યાત્રા અને પ્રતિષ્ઠાની ત્રિવેણીના ઘોઘવાટમાં તેઓ ખૂણે ખાચરે વહેતી થયેલી આ પાતળી ધારાને પણ ભૂલ્યા નહીં. સ્વામીશ્રીની પધરામણીથી દુકાનદારની ખુશીનો કોઈ પાર નહોતો. એ વેગમાં તેને સ્વામીશ્રીના ચરણારવિંદ પાડવા પલાળેલા કંકુની થાળી તૈયાર રાખી હતી. પરંતુ સ્વપ્નમય ભગવાનની ભક્તિ ન ચૂકનારા સ્વામીશ્રી જાગતમાં તો ઝૂકવું કેવી રીતે ખાય? તેઓ પોતાના ચરણારવિંદની છાપ પાડવા બાબતે ઘસીને ના પાડતા કહ્યું, આ ઠાકોરજીના ચરણારવિંદની પૂજા કરો. તેમાં બધું આવી ગયું. સ્વામીશ્રી પોતાના ચરણને વિચરણના જ હકદાર સમજતા, નહીં કે વંદન પૂજનના. તેથી જીવનમાં જાણે અજાણે અનેક વાર તેઓના ચરણને પૂજવા પખાડવા લોકો યત્ન કરેલા, પરંતુ સ્વામીશ્રીએ પોતાના ચરણ પર કંકુ ચંદનનો એક છાંટો કે જળનું એક ટીપું સુદ્ધા પડવા દીધું નહોતું. આવા પવિત્ર ચરણની રજ ભગવાન પણ ઈચ્છે તેમાં શું નવાય. દુકાનની આ પધરામણીએથી સ્વામીશ્રી યજ્ઞ મંડપમાં પધાર્યા. અહીં 5 યંગ કુંડની આસપાસ 150 યજમાનો ઋત્વિજોના વિધિને અનુસરતા હોમ કરી રહેલા. પરંતુ ધીરે ધીરે પ્રકૃતિએ તેનો પ્રભાવ પાથરવાનું શરૂ કર્યું. પ્રથમ મંદ ગતિએ અને પછી તેજ ગતિએ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. તેના જોરથી મંડપનો અમુક ભાગ તૂટવા માંડ્યો. પવનના ચાડે ચડેલા વાદળા પણ રીડિયા રમણ કરવા વર્ષવા લાગ્યા. ચારે કોર પાણી પાણી થવા માંડ્યું. પ્રકૃતિ આજે ખરેખર ભાન ભૂલેલી. તેના તાંડવને પોતાના સંકલ્પ માત્રથી શમાવી દેનાર અક્ષર બ્રહ્મના આયોજનને ઉથલાવવા તે ચાલી નીકળેલી. પરંતુ ન પાદોપન મૂલન શક્તિ રહમ
શિલોચ્ય મૂર્છિત મારુતસ્ય. વૃક્ષને ઉખાડનારી પર્વની શક્તિ પર્વતના વિષયમાં વ્યર્થ સાબિત થાય છે. તે રીતે આજે પ્રકૃતિએ ધોબી પછાડ ખાધી. યજ્ઞ નિર્વિઘ્ને પૂરો થયો.